ઇન્ડિયામાં એક એવી જગ્યા છે કે જ્યાંથી તમે સીધી લાઈન જો દક્ષિણ ધ્રુવ સાગર સુધી ખેંચો છો તો ત્યાં આગળ તમને કોઈ પણ જમીન કે જમીનનો ટુકડો નથી જોવા મળતો, એટલે કે ક્યાંય તમને આઇલેન્ડ જોવા નથી મળતું. હવે ગુજરાતના 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર. આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવના કારણે થયું હતું, જેની સાથે ઘણી પૌરાણિક કથા જોડાયેલી છે. અને આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સમુદ્ર જળ હાથમાં લઈ સોમનાથના નવનિર્માણની પ્રતિજ્ઞા કરી હતી. દક્ષિણી ધ્રુવ પર એક સ્તંભ પણ આવેલો છે, જે છે બાણ સ્તંભ. અને આ સ્તંભ પર લખેલું છે આસમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યત અબાધિત જ્યોતિર્માર્ગ. મતલબ કે સમુદ્રના આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધીની સીધી રેખામાં એક પણ અવરોધ કે અડચણ નથી. અહીંયા સૌથી મોટો સવાલ એ કે શું એ સમયગાળા દરમિયાન ત્યાંના લોકોને ખબર હતી કે દક્ષિણ ધ્રુવ ક્યાં આવેલો છે, અને શું ત્યાંથી કોઈ લોકો દ્વારા ભગવાનના દર્શન કરવા માટે